જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજે સન્ડે અને સુરતી નાસ્તો જલેબી ફાફડા નહીં પણ ફરી ભાખરી સાથે આવી ગયા હતી અને 3.5 ફેટના દૂધ સાથે બધાનું હાર્દિક સ્વાગત છે. 3.5 ફેટનું દૂધ દેશ વિદેશમાં બધે પ્રખ્યાત છે મિત્રો. આ મારા કારણે કેનેડા, અમેરિકા, લંડન, આફ્રિકા બધા 3.5 ફેટનું દૂધ જોવે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થઈ નહીં ગયું તું કેમ આજ કેમ હું બોલ તમે કહો પૂરું થાય પછી કરું. કન્ટિન્યુ કેટલી ઘડી ખેંચો છો તો એ કહેવાનું કે આ ગેસ ખરાબ થઈ ગયો છે તો અહીંયા ફાવતું નથી. દુઃખદ ઘટના. મકાન માલિક એ વિડિયા જોયો છો? કાંઈ થઈ ગયો તો થઈ ગયો એમાં હું તો પછી કે ડાયરેક્ટ વિડિયોમાં હું કેમ અહીંયા ભાખરી હોય તો આમ બનીને અહીંયા નાખવાની મજા આવે, શેકવાની મજા આવે. અહીંયા ને અહીંયા છા હોય આમ લાંબુ થવાનું. આવ સેટિંગ વિખાઈ ગયું છે. આ ગેસ શું કરવા ખરાબ થયો? આ કે આ નતો થઈ આ તો 3 વર્ષથી આ એક જ ગેસ આલે તો પછી ઈ જ ખરાબ થાય ને. એને એકને બચારાને કારો છે 3 વર્ષથી. ઘી એકદમ થઈ ગયું છે ત્યાં જેવું. વાહ સરસ. કાલ મેં ગરમ કર્યું છે તને હશે એને પપ્પા. નથી આવડતું. મને આવડતું જ નથી કઈ. ચાલો હવે એટલે રેડી ઊંધું છે એનું ઊંધું. મને નહીં આવડતું એને આવડે છે. ડાઇનિંગ ટેબલ રેડી થઈ ગયું છે. ભાખરી, કેરીનો અથાણું, પાપડ અને સ્પેશિયલ નાનીની બનાવેલ ખેતલા આપવાની ચા. ઓહો તો ટી સ્ટોલ ખોલવો પડશે. ટીડી ચાય વાલા. હવે એક સ્ટોલ ખોલવાનો બાકી હા, છે. તીડી દાબેલી વાળા, દીદી પાણીપુરી વાળા એમ બધું. જો જેઠાલાલ રેડી છે અને મસ્ત ગરમા ગરમ પાપડ અહીંયા છે ડોલ ભરેલી સાથે જ હોય. કઈ ઓલામાં ઈ ગરમા ગરમ કહેવાય, ગરમા ગરમ જ કહેવાય. ઠંડા ઠંડા. આવી જાવ બધા ભાખરી ખાવા. હવે અમે જમી જમી લઈએ. લઈએ. બહુ ઝાઝા દિવસે આને શું કહેવાય? એને ભૂલાઈ ગયું. કહેવાય કાળી સાયકલ. શરૂ કર્યું કે શરૂ જ નથી? સરસ. ગુડ. કાંટી ગઈ લાગે બ્રેકે અવાજ આવે તે. કેટલા દિવસ પછી ગેટ ખોલો કે આને છે ને ચાલુ રાખવાનું હોય. અઠવાડિયામાં એકવાર તો ઘરની બહાર બસારાને કાઢવું પડે. એને કાંઈ હોલમાં ન મજા આવતી હોય. દેરોજ લઈ જ જાઉં છું વિડીયા ઉતારવા. જાવ છો તમે? તો ઓકે. હા તમે એકલા હો ત્યારે જ જાવ છો ને? તો પછી હું લઈ જાઉં ક્યારેક શનિ રવિ જ્યારે શિફ્ટ હોય ત્યારે કેવો મસ્ત ઠંડો પવન છે. વહેલું. ચાલો તો હવે ચાલુ કરીએ. નહીં હવે હું જાઉં તમે હલાવો બાય. સરસ. તો કેદી પહોંચશું? આમ આટા મારશું તો એ જ સાંભળવાનું હતું મારે. એટલે એ જ સાંભળવાનું હતું. તો ના સહી દે કીધું હોત તો. સવારમાં નીકળી ગયા છે ફરારી લઈને. ઓહો આજ તો ફોટા પાડવા. ફરારી આનું નવું નામ. હવે આને બહાર કોઈ દી સ્કૂટર કીધું છે ફરારી. હું ભીડે જેમ હા ભીરેનું શું છે એનું નામ? ભીરે ભીડે ને સ્કૂટરનું નામ શું છે? સખારામ. હે સખારામ. હા ને આપણી ફરારી. આપણે સખારામ રાખી દઈએ. નહીં ફરારી. અહીંયા હું ઉંદડા રહેતા છે. ગાર્ડન જોવો તમે બધા જોઈ શકો છો. પીળા થઈ ગયા. પાનખર ઋતુ છે. પાંદડા છે જ્યાં જોવો ત્યાં. હવે આમ નથી જવાનું અહીંથી અહીંથી રોડ. જઈએ હવે હાલ ને અચ્છા ઓલી બાજુ. તળાવ આવી ગયું છે. બતક જોવા હોય તો ઓલપાથી હાલીએ. એમાં સન્ડે છે એટલે બધા હાલવા નીકળ્યા છે.
મોડા ઉઠીને જો અહીંયા કેવું મસ્ત છે આ વ્યૂ, બતાવું પાંદડા. ઘર છે, બતક તરે છે. કેમ તારથી યાદ હાલતું જ નથી? એ ભૂલાઈ ગયા. સરસ. ઓછું કરું છું કે વિડીયોમાં આવું. આજનો દિવસ રજા છે, મજા કરી લો. દુઃખદ સમાચાર આવી ગયા. અહીંયા આમ જો ફોટો મસ્ત આવશે. કેનો? પીળું છે બધું. અહીંયા પડી, હાલો હવે ફોટોશૂટ કરી લઈ. અમે ગયા વર્ષે અહીંયા આવ્યા હતા આ ગાર્ડનમાં. પાંદડા એટલા ખરેલા હતા, અહીં ત્યાં હાલવાની જગ્યા નથી. ચેતન છે ને કેટલા દિવસથી શું કહે, ભૈયા જશે આપણે ફોટા નહીં પડાય. અત્યારે આવ્યા ને અહીંયા ગાર્ડનમાં, આખું ગાર્ડન લીલું છે. હા તે આપણે અમુક જ તે યલો થયા છે. એમ નહીં, તું કેમ ચારે આવી જોઈ છે પાંદડા છે? મને થોડી ખબર હોય, તમારે આ સાઈડ નીકળવાનું હોય એટલે તમને ખબર હોય. હું તો કહું છું કે ભૈયા જાય. આ છે ને સન્ડે છે તો બધા છે ને પોતપોતાની ફેમિલી હારે રાઉન્ડમાં નીકળ્યા છે. ચેતન સામે જો ડાન્સ ક્લાસ હાલી રહ્યા છે, ઘડીક જોઈ. સારું છે. અહીંયા સન્ડે હોય ને એટલે બધી ફેમિલી નીકળી જાય છોકરાને લઈને. જો અત્યારે 10 વાગ્યા છે ને બધા નીકળી ગયા છે. ચાઈએ જોવા. નાની ડાન્સ શીખે ને ખબર નથી વિડીયો ઉતારવી, કેમ કે સામે ડાન્સ ક્લાસ ચાલી રહ્યા છે. તું જોઈન્ટ થઈ જા. તને કહો જાને હું વિડીયો લો નાની હાલમાં આવે આવ. ના નો જવાય, એનો ગ્રુપ છે શીખવાડવા વાળા. પણ તારે ભલે તને શીખવાડે, આપણને નો જાદે. અહીં એકલી ડાન્સ કરે. સ્વેટર લઈ લે, હાલ તો ના જાય બાજુ. ફરારી લઈ લેજે તારી. કેવું મસ્ત છે, ફુવારા ચાલુ છે, બધા હાલવા ને દોડવા નીકળ્યા છે. હવે નવું ગીત આવશે ને? મજા આવી ડાન્સ કરવાની? હવે નવા સ્ટેપ ચાલુ. તું કહી દે હું ડાન્સર જ છું કે સ્ટેજ ઉપર શીખવાડવા જાવ તારે? નહીં, એ શીખવાડે છે, બે રેડી છે. અહીંયા છે ને સમર કોન્સેપ્ટ છે, જ્યાં છે ને મ્યુઝિક સ્કૂલ છે ને આ પાર્કમાં આ ફિક્સ પ્લેસ પર છે ને બધાને મ્યુઝિક શીખવાડી રહી છે, મતલબ મ્યુઝિક ઉપર ડાન્સ કરતા. જોવો તમે, મસ્ત છે ને? મજા આવે એવો ડાન્સ છે, આવડી જાય તરત. તું જા, હાલ હું વિડીયો લો. ડાન્સ છે ને આપણને આવડી જાય ને આપણને મજા આવે ને એવો છે. જોઈને ક્યાં છે એવો તું? તારે રજા જ છે, શીખ. હું ઈ સ્કૂટર લઈને જાઉં ઘરે, તો હાલીને જાઉં. તારી પાસે બસની ટિકિટ છે, મારી પાસે નથી. આ બાજુ ચાલીએ હવે. કેવી ઠંડી છે, એકદમ મસ્ત વાતાવરણ છે, પણ કાઈ નહીં, મજા આવી. મજા આવી? મજા આવી. ત્યાં ડાન્સ કર્યો એટલે ગરમી ચડી ગઈ છે. ના, એવો ડાન્સ ક્યાં કર્યો મેં? લે 2 મિનિટ કર્યો. સન્ડે નું વાતાવરણ જ કઈક અલગ હોય કે નહીં અહીંનું? જેઠાલાલ કે એમ સન્ડે ફન ડે. જેઠાલાલ કે ફાફડા ને જલેબી. હા, જેઠાલાલ માટે સન્ડે એટલે ફાફડા ને જલેબી, ને તમારા માટે ભાખરી. હવે આપણે તો ક્યાં જાવું? હવે આપણે હળવું ઘર તરફ જઈએ, કારણ કે તમારો જોબનો ટાઈમ થઈ જશે. ઘરે આવી ગયા. ઘેરે આવ્યા પેલા મેં બહાર છે ને કીધું તું, બહાર અમારા ઘરની બહાર એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, હવે બ્લુ કલરની લાઇટ. મેં કીધું આપણા અપાર્ટમેન્ટમાં એવા લાગે. જ્યાં મેં દરવાજો ખોલ્યો ત્યાં તો ભાઈ ઓહો, હોલમાં 5 જણ.
સરપ્રાઈઝ હો, 5 જણા ડોક્ટરો ને પેલા તો ખબર ન પડી કોને હુઈ રહ્યા સોફા ઉપર. સોફા ઉપર કોઈ ખૂટેલો હતો, ખાલી પગ બતાતા. હું આમ જોઉં હા, કોણ હું ડોકા કાઢું. તા સ્ટીવન ને આમ કર્યું કે હું છું. અમારે ઉપરવાળા ફ્રેન્ડ છે ને જે, સફરજન જેમને દઈએ હા એ, એટલે એને ઇમરજન્સી થઈ ગયું હતું, કંઈક શ્વાસમાં બીપી લો થઈ ગઈ છે. એ છે ને એનું કુરિયર અમારા ઘરે આવ્યું હતું, લેવા આવ્યા ને ત્યાં છે ને એને શ્વાસ બીપી લો થઈ ગયું, આલ્કોહોલ વધી ગયું છે. એટલે પાર્ટીમાં જાવ હોય હતી એટલે કંઈક પ્રોબ્લેમ છે હોય. એટલે પછી બધા આવ્યા. સેરિટી તો હોસ્પિટલ તો બાજુમાં જ છે, ફોન કરે ને એટલે 2 મિનિટમાં અહીંયા યું કરતું આવે પેટીયું લઈને. આવીને 30 મિનિટ રહે છે. ભાર્ગવભાઈ કીધું કે ખાલી બધાએ આમ કર્યું. હા, પેલા કાર્ડ નાખે પછી પ્રોસેસ શરૂ કરે, બધે પાટિયા ફિટ કર્યા અને મોટી જબરેશન પરચી કાઢી દીધી છે, શું પ્રોબ્લેમ છે એટલે લોહી લઈને રિપોર્ટ કર્યો. કેમ કે અહીંયા તો બધું આખું દવાખાનું હારે લઈને જ આવે રૂમમાં. 2 પેટી હોય પણ બધું દવાખાનું હારે હોય. એ એકલો હતો એટલે એના ઘરે ન જઈએ કે એકલા હોય એટલે દવાખાનું આવે એટલે અમારા ઘરે. એટલે આવી રીતે અમારે વાટકી વ્યવહાર છે ને, એટલે પડોશી કામને આવે ની જેવું છે. પેલો સગો પડોશી જેઠાલાલમાં કહીએ. તો પછી એની વાઈફનું પૂછ્યું મેં તો કે ક્યાં છે, તો એ રજા ઉપર છે, મતલબ એ ફરવા ગઈ છે સાઈડ ટ્રીપ પર. એટલે કાંઈ નહીં, બુધવારે એની વાઈફ હજી આવશે, ત્યાં સુધી એકલો છે. વાંધો નહીં, જો કે આજ ઘરે છે એટલે યાર. હા, કે જરૂર પડશે તો હું તમારા ઘરે આવીશ. કલાક પાછું એવું કીધું હોય કે કલાકે નહીં આવું, 1 કે 2 વાર જ આવી આખા દિવસમાં. બસ બીજું તો કાંઈ નહીં. પહેલી વાર આજે ડોક્ટરો અમારા ઘરે મહેમાન થઈને આવ્યા. હવે મસ્ત મજાનો વરસાદ ન આવે તો ખૂબ સારી વાત છે. બસ બીજું આજ તો હવે વિડીયો વધારે કાંઈ ટાઈમ લેવાય એમ છે નહીં. જોબનો ટાઈમ થઈ ગયો છે તો બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બેલ આઇકન દબાવી દેજો. તો શું કહે છે? બસ હવે વિડીયો પૂરો કરીએ. તો આપણે મળીએ નવા વિડીયોમાં નવી કહાની સાથે. જય દ્વારકાધીશ.